મદદનીશ નિયામક રોજગારીની કચેરી આઈટીઆઈ તરસાલી વડોદરા ખાતે 4 જિલ્લાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા તથા જિલ્લા રોજગાર કચેરી આણંદ, ખેડા અને છોટાઉદેપુર તેમજ યુઈબી ઓફિસ વડોદરા અને વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 6 જાન્યુઆરી 2026ના રોજ સવારે 11 કલાકે મદદનીશ નિયામક રોજગારની કચેરી આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે પિંકીબેન સોની મેયર વડોદરા મહાનગરપાલિકાની અધ્યક્ષતામાં 4 જિલ્લાનો ક્લસ્ટર કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો, જેમાં કુલ 60 જેટલી કંપનીઓ હાજર રહી હતી, જે પૈકી દિવ્યાંગની 6 કંપની હાજર રહી, જેમાં કુલ વેકેન્સી 2167 હતી, જે પૈકી દિવ્યાંગ ઉમેદવાર માટે 70 વેકેન્સી હતી। કુલ 1647 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી 49 દિવ્યાંગ ઉમેદવાર હતા। ઇન્ટરવ્યૂ દ્વારા કુલ 898 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જે પૈકી 11 દિવ્યાંગ ઉમેદવારની પસંદગી કરવામાં આવી। ભરતી મેળામાં આવીને રોજગારી આપવા માટેની કામગીરી કરનાર 12 કંપનીઓને પ્રશસ્તિપત્ર વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મેયર પિંકીબેન સોની, વડોદરા મહાનગરપાલિકા ઉપરાંત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। નડિયાદ અને છોટાઉદેપુર 4 જિલ્લાના ક્લસ્ટર કક્ષાના એક મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવેલ છે। આજના ભરતી મેળામાં લગભગ 60થી વધારે કંપનીઓ દ્વારા લગભગ 2000થી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે। આ ભરતી મેળાની અંદર સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ બંને પ્રકારની વેકન્સીઓ માટે આ તકો ઊભી છે। સાથે સાથે ધોરણ 8 પાસથી લઈ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોને આ ભરતી મેળામાં રોજગારી તકો પ્રાપ્ત થનાર છે। સાથે સાથે ઉમેદવારો માટે વિશેષ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આજે 6થી વધારે કંપનીઓ દ્વારા 70 જેટલી વેકન્સી માટે તકો આપનાર છે। સાથે એક્સ સર્વિસ માટે પણ 2 કંપનીઓ હાજર રહી છે। વિશેષમાં આજના આણંદ જિલ્લાની રહેવાસી છું। મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા દ્વારા તારીખ 6/1/2024ના રોજ આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે આયોજિત ક્લસ્ટર ભરતી મેળામાં ભાગ લીધો, જેમાં મારી પસંદગી સાઈ ફાઇનાન્શિયલ સર્વિસમાં થઈ છે, જેમાં મને પોસ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરની મળી છે। તે બદલ હું સોશિયલ મીડિયા ઓલ રોજગાર ભરતી મેળા વિશે જાણતી હતી। ત્યારબાદ મને ભરતી મેળામાં ભાગ લીધો હતો અને આજે મને નોકરી પ્રાપ્ત થતાં હું રાજ્ય સરકારનો આભાર માનું છું। મારું નામ સોડા ધર્મેન્દ્ર કુમાર છે। હું ખેડા જિલ્લાના મીનાવાડા ગામનો રહેવાસી છું। મેં તારીખ 6/1/2026ના રોજ આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે આયોજિત ક્લસ્ટર ભરતી મેળામાં ભાગ લીધો હતો, જેમાં મારી એકોર્ન યુનિવર્સલ કન્સલ્ટન્સી એલએલપી આણંદ એકમમાં એકાઉન્ટ પોસ્ટમાં પ્રાથમિક પસંદગી થઈ છે। મને સોશિયલ મીડિયા અને કોલ લેટર દ્વારા રોજગાર ભરતી મેળા વિશે જાણ થઈ હતી। ત્યારબાદ મેં ભરતી મેળામાં ભાગ લીધો હતો અને આજે મને નોકરી પ્રાપ્ત થતાં હું રાજ્ય સરકારનો આભાર માનું છું। અવારનવાર થતા ભરતી મેળાઓ યુવાઓ માટે ખૂબ જ લાભદાયી છે, જેથી તેઓ યોગ્યતાના આધારે એક જ જગ્યાએથી નોંધણી, ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા કરી રોજગાર મેળવી શકે છે, જેથી ખૂબ જ સરળતાથી સમય અને નાણાંની બચત સાથે નોકરી મળી શકે છે, જે બદલ ગુજરાત સરકાર અને જિલ્લા રોજગાર કચેરીનો હું આભાર માનું છું। મારું નામ અર્જુન ત્રિવેદી છે। હું વડોદરા જિલ્લાનો વડોદરા ગામનો રહેવાસી છું। મેં મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા દ્વારા 6/1/2026ના રોજ આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા સ્થળે આયોજિત ક્લસ્ટર ભરતી મેળામાં ભાગ લીધો હતો, જેમાં મારી સીધી એકમમાં સેલ્સ પોસ્ટમાં પ્રાથમિક પસંદગી થઈ છે। મને સોશિયલ મીડિયા અને કલેક્ટર દ્વારા રોજગાર ભરતી મેળા વિશે જાણ થઈ હતી। ત્યારબાદ મેં ભરતી મેળામાં ભાગ લીધો હતો અને આજે મને નોકરી પ્રાપ્ત થતાં હું રાજ્ય સરકારનો આભાર માનું છું। અવારનવાર થતા ભરતી મેળાઓમાં યુવાઓ માટે ખૂબ જ લાભદાયી છે, જેથી તેઓ યોગ્યતાના આધારે એક જ જગ્યાએથી ઘણી ઇન્ટરવ્યૂ સુધીની પ્રક્રિયા કરી રોજગાર મેળવી શકે છે, જેથી ખૂબ જ સરળતાથી સમય અને નાણાંની બચત સાથે નોકરી મળી શકે છે, જે બદલ ગુજરાત સરકાર અને જિલ્લા રોજગાર કચેરીનો આભાર માનું છું। હું આણંદ જિલ્લાની રહેવાસી છું। મેં મદદનીશ નિયામક રોજગાર કચેરીની વડોદરા દ્વારા તારીખ 6/1/2026ના રોજ
આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા સ્થળે આયોજિત ક્લસ્ટર ભરતી મેળા ભાગ લીધો હતો, જેમાં મારી સાઈ ફાઇનાન્સ સર્વિસ એકમમાં બિઝનેસ એક્ઝિક્યુટિવ મેનેજર પોસ્ટમાં પ્રાથમિક પસંદગી થઈ છે. મને સોશિયલ મીડિયા અને કોલ લેટર દ્વારા રોજગાર ભરતી મેળા વિશે જાણ થઈ હતી. ત્યારબાદ મેં ભરતી મેળામાં ભાગ લીધો હતો અને આજે મને નોકરી પ્રાપ્ત થઈ હતી. તથા હું રાજ્ય સરકારની આભાર માનું છું. અવારનવાર થતા ભરતી મેળાઓ યુવાઓ માટે ખૂબ જ લાભદાયી છે, જેથી તેઓ યોગ્યતાને આધારે એક જ જગ્યાએથી નોંધણી કરી ઇન્ટરવ્યૂની માહિતી પ્રક્રિયા રોજગાર મેળવી શકે છે, જેથી ખૂબ જ સરળતાથી સમય અને નાણાંની બચત સાથે નોકરી મળી શકે છે. જે બદલ ગુજરાત સરકાર અને જિલ્લા કચેરી રોજગાર કચેરીનો આભાર માનું છું.